તહેવારો અને વડોદરાની જનતાનો એક અલગ જ નાતો છે। એમાં પણ જો ગણેશ ઉત્સવની વાત થાય તો મુંબઈ પછી વડોદરા જ એકમાત્ર એવું શહેર છે જ્યાં ગણેશજીની મોટી પ્રતિમાઓ અને યુનિક થીમ સાથે સ્થાપના કરવામાં આવે છે, જેમાં રાજવી પરિવારના ગણેશજીનું આગવું સ્થાન છે। વડોદરાના રાજવી પરિવાર માટે વર્ષોથી ભાવનગરની માટીમાંથી ગણેશજીની પ્રતિમા વડોદરા શહેરના ચૌહાણ પરિવાર બનાવી રહ્યા છે। નવસારી છે, વ્યારા છે, પછી આપણે સર સયાજીગંજની અંદર સયાજીરાવ મહારાજના પૂતળા છે, કીર્તિ મંદિરની અંદર આરસપાનના પૂતળા બધા સ્ટેચ્યુ બધા છે, તે સ્ટેચ્યુ બધા અમારા આરસપાનના અમારા પિતાશ્રી કેબી ચૌહાણે બનાવેલા છે। ત્યારબાદ પ્રતાપગંજની અંદર પ્રતાપસિંહરાવ મહારાજનો જે સ્ટેચ્યુ છે તે પણ અમારા પિતાશ્રીએ બનાવેલો છે। કીર્તિસ્તંભ જે ઐતિહાસિક તસવીર છે કે જે કીર્તિસ્તંભની અંદર તમે આ જોઈ શકો છો કે આ કીર્તિસ્તંભની આ તસવીર છે જે સ્ટેચ્યુ કીર્તિસ્તંભનો છે તે બનાવીને તૈયાર થઈ ગયો છે। આજુબાજુ બધા એન્જિનિયર બેઠેલા છે અને મજૂરો છે અને અમારા પિતાશ્રી આર્ટિસ્ટ પણ બેઠેલા છે। આ 1938ની અંદર આ બનાવેલું હતું। 1939ની અંદર અમારા પિતાશ્રીને શ્રી સર સયાજીરાવ ગાયકવાડ સાહેબ તરફથી અમને ઓર્ડર આપેલો કે તમે રાજમહેલની અંદર જે શ્રીજીની પ્રતિમા બેસાડવામાં આવે છે તે તમે બનાવવાની। આ બધું જોયા પછી એમને થયું કે આ સુંદર મૂર્તિ બનાવી શકે છે, એટલે સિંદુરાસુર વધ તરીકે અમારા કેબી ચૌહાણે એમને ગણેશજીની મૂર્તિ બનાવેલી હતી જે રાક્ષસને મારી રહી છે। ત્યારબાદ એમને કાશીના પંડિતોને બોલાવીને આપણને પૂજનીય મૂર્તિ જોઈએ છે, જેવી રીતે પૂજનીય મૂર્તિ બનાવવા માટે કાશીના પંડિતોને બોલાયા પછી એમને ડ્રોઈંગ કરીને આપ્યું અને ત્યારબાદ 1 મહિનાની અંદર આ પ્રમાણેની મૂર્તિ તૈયાર કરી કલર સાથે, અને કાશીના પંડિતો ફરી પાછા મહિનાની અંદર આવ્યા, એમને આ મૂર્તિ પસંદ કરેલી અને કલર સાથે પણ પસંદ કરેલી હતી। ત્યારથી આજ દિન સુધી આ શ્રીજીની પ્રતિમા ચાલે છે। કેબી ચૌહાણ 1987 સુધી બનાવી હતી। 87ની અંદર તે ગુજરી ગયા પછી અમે 3 ભાઈઓ લાલસિંહરાવ, માનસિંહરાવ, પ્રદીપ અને મંગેશભાઈ એવી રીતે 4 જણા આ અમે મૂર્તિનું વારસાઈ તરીકે અમે કરીએ છીએ। રાજમહેલની મૂર્તિ અખત્રીજના દિવસે સવારના 9 વાગે રાજમહેલમાંથી આ ખેરનો પાટલો છે, આ પાટલો આવી જાય છે અને આ પાટલો આવ્યા પછી અમે એની પૂજા કરીએ છીએ, એની અંદર માટી મૂકીએ છીએ અને ઘડવાનું અમે ચાલુ કરી દઈએ છીએ। 1 મહિનાની અંદર આ મૂર્તિ અમે તૈયાર કરી દઈએ છીએ। 1 મહિનો લાગે છે અને મૂર્તિ આ મૂર્તિની વજન 90 કિલો જ હોવું જોઈએ, કારણ કે પાલખી છે તે પાલખીનું વજન ફક્ત 90 કિલો ઉઠાવી શકે એવું છે, એના ઉપર જતું નથી 90 કિલોની ઉપર। બીજી વસ્તુ એવી છે કે આની જે હાઈટ છે તે હાઈટ 36 ઇંચ જ હોવી જોઈએ, 36 ઇંચની અંદર પણ નાની મોટી થવી ન જોઈએ। એવી રીતે આ હાઈટ અને વજન એનું નક્કી કરવામાં આવેલું છે વર્ષોથી, એ પ્રમાણે અમે બનાવીએ છીએ। આની જે માટી છે તે ભાવનગરના જે અમર માઇન્સ છે ભાવનગરથી એ અમને માટી વર્ષોથી મોકલે છે અને સુંદર માટી મોકલે છે અને હવે ગ્રે કલરની માટીમાંથી આ અમે મૂર્તિ બનાવીએ છીએ।